આપણી સાથે છે પ્રફુલ્લાબેન. પ્રફુલ્લાબેનને શું તકલીફ હતી પૂછે અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી. હવે પ્રફુલ્લાબેન, શું તકલીફ હતી જરા કહેશો બેન? સર પહેલા મને પગ એકદમ દાદર ઉતરતી હતી ત્યારે એકદમ મચકોડાઈ ગયો અને ત્યાર પછી ચાલી જ નહોતું શકાતું. બિલકુલ ચાલાતું બહુ ચાલવામાં તકલીફ પડતી. એટલે પછી ઓર્થોપેડિક ને બતાવ્યું, પણ એ પછી દવાઓ મને થોડી ગરમ ને એવું બધું લાગ્યું. પછી આપનો મારા મિસ્ટર છે ને આપણો વિડીયો જોયો હતો, તો એમણે હા એટલે મને કે આપણે ત્યાં જઈએ તો ખરા એમ કે, એટલે પછી અમે અહીંયા આવ્યા. તો હું પહેલી વાર આવી ત્યારે તો માંડ એમનો હાથ પકડીને ચડતી હતી દાદર ને બધું. હા બહુ પ્રોબ્લેમ થતો, પણ અત્યારે હવે મને બહુ સારું છે સાહેબ. આપની ટ્રીટમેન્ટ લીધા પછી બહુ સારું છે, ઘણું સારું છે. અને આ તકલીફ આપણને કેટલા ટાઈમથી થતી હતી? લગભગ 2 વર્ષ. 2 વર્ષથી તકલીફ થતી હતી, એટલે રૂટીન લાઈફમાં ચાલવામાં વધારે પ્રોબ્લેમ. પછી છેલ્લે તો મને જ્યારે મારી પાસે આવ્યા ત્યારે તો ટૂંકમાં સપોર્ટ લઈને ચાલવું પડતું, અને હવે ચાલવામાં પ્રોબ્લેમ નથી. હવે ચાલવાનું છે સાહેબ. અને આજે લગભગ આપણે 1 2 3 4 5 6 અને 7 સેટિંગ આપણે કર્યા. હવે ટૂંકમાં જે પ્રોબ્લેમ આવતો હતો એવો એટલો બધો પ્રોબ્લેમ નથી. એટલે હવે હું ચાલી શકું છું. 10-15 મિનિટ મારે જવું હોય ને બહાર તો હું જઈ શકું છું. એટલે ત્યારે તો મને મૂકવા આવતા, અમે બ્રહ્માકુમારીમાં જઈએ છીએ તો મને તેડવા ને મૂકવા બે આવતા. હવે હું ચાલીને જાઉં છું ત્યાં. હવે કઈ પ્રોબ્લેમ ના, હવે પ્રોબ્લેમ નથી. પહેલા ટૂંકમાં સ્કૂટર ઉપર કે સ્કૂટર ગાડી ઉપર એમ લેવા મૂકવા આવવા પડતા હતા. હવે એવો પ્રોબ્લેમ ના. હવે આપણને તકલીફ શું હતી બેન? આપણે ની ઓસ્ટોઆર્થરાઇટિસ, આપણે ઘસારો જેને કહેવાય ને, ઘસારો થોડો આવી ગયો તમને ગોઠણમાં. બરાબર. એટલે છે ને તમે ચાલો ત્યારે બે ગોઠણ ઘસાતા હતા, બે હાડકા ઉપર નીચેના હાડકા ઘસાતા હતા. હવે આપણે આપણી ટ્રીટમેન્ટ શું કર્યું? હાડકાનું સેટિંગ કર્યું, બે હાડકા અડે નહીં એવું આપણે સેટિંગ કર્યું. આ હાડકાનું બરોબર આમ સેટિંગ કર્યું એટલે બંને હાડકા ટિબિયા અને ફીમર બોન આમ સીધા જે અડતા હતા એ અડતા બંધ થઈ ગયા. આપણે સેટિંગ એવી રીતે કર્યું, બે આમ જે અડતા હતા એ અડવાનું બંધ થયું, એટલે આપણને આપણે સેટિંગ કર્યું થોડું હાડકાનું, જે ઘસારાના હિસાબે જે અલાઇનમેન્ટ થોડું બગડ્યું હતું એને થોડું સરખું કર્યું, એટલે આપણે ટૂંકમાં જીવાય એવું થઈ ગયું. બરાબર. અને તમારી ઉંમર બી ઘણી કહેવાય, 72 છે. 72 વર્ષની ઉંમરે આપણને આટલું રિઝલ્ટ મળ્યું એટલે સારી વસ્તુ, ઘણું સારું. અને પ્રફુલ્લાબેન, મેઇન વસ્તુ એ છે કે અમારી ટ્રીટમેન્ટ, અમારી થેરાપીની અંદર દવા નથી આવતી. હા સર, એ એક પ્લસ પોઈન્ટ છે મોટો, કે મેં તમને કોઈ દવા નથી આપી. જે કઈ ફાયદો થયો અમને નેચરલી ફાયદો થયો અમારી થેરાપીથી, અમારી આ સેટિંગની પદ્ધતિથી. અને ઘણી વખત તમે કેમ કીધું દવા ગરમ પડે, ઘણા દર્દીને ભાવે નહીં, એસિડિટી બહુ થાય, એટલે વગર દવાથી જે તમને રિઝલ્ટ મળ્યું. સરસ મળ્યું સાહેબ. અને પ્રફુલ્લાબા, કેવી લાગી તમને અમારી સારવાર? સર બહુ સરસ લાગી. બીજાને મારે આમ દિલથી કહી શકાય કે ના, તમે અહીંયા જાઓ, સારું થઈ જશે. તમે સેટિસ્ફાઈ છો? સરસ સાહેબ. અને પ્રફુલ્લાબેન, આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ બેન. તમારી જેવી તકલીફ વાળા 5 પેશન્ટો જોવે તેમને ખ્યાલ આવે. અમે વિડીયો જોઈને જ આવ્યા. તમે વિડીયો જોઈને જ આવ્યા કે બાને આવી તકલીફ હતી, બરાબર, અને આ થેરાપીથી એટલું તમને ફાયદો થયો, સારું છે બેન, બરાબર. ચાલો.